નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદના છાપરી ગામ નજીક પીસીસી ગ્રાઉન્ડ ખાતે રેલવે રાજકીય પોલીસે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરાયો છે। પીસીસી ગ્રાઉન્ડ ખાતે રાજકીય રેલવે પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2023-24 દરમિયાન ઝડપી પાડવામાં આવેલ કબજે કરવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 49 અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂનો જથ્થો, જેની અંદાજિત કિંમત 2 લાખ થી પણ વધુની હોય તેને નષ્ટ કરવામાં આવ્યો છે। રેલવે ટ્રેનોનો દારૂની હેરાફેરી માટે બુટલેગરો વારંવાર ઉપયોગ કરતા હોય છે અને આવી પ્રવૃત્તિઓ સામે આવતી હોય છે। રેલવે પોલીસ દ્રઢ ઇરાદા સાથે સતત કાર્યવાહી કરી રહી છે અને બુટલેગરો ટ્રેનો મારફતે રાજ્યમાંથી બીજા રાજ્યમાં દારૂની હેરાફેરી કરવાનો જે પ્રયાસ કરે છે તેને સચોટ સૂચનાઓ અને ચેકિંગના આધારે પોલીસ ઝડપી પાડતી હોય છે। તે જ આ તમામ દારૂનો મુદ્દામાલ તેનો નાશ આજરોજ કરવામાં આવ્યો છે। પોલીસના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂના મુદ્દામાલનો નાશ કરાયો। અમારા દાહોદ જીઆરપી પોલીસ સ્ટેશનમાં ટોટલ 49 ગુનાઓનો મુદ્દામાલ, જેની બોટલો છે 1429, કિંમત ₹2,60,243નો આજરોજ એસડીએમ સાહેબ અને લાગતા વળગતા તમામ ડિપાર્ટમેન્ટ છે, આબકારી વિભાગ છે, રેવન્યુ વિભાગ છે, તેમની હાજરીમાં આજરોજ નાશ કરવામાં આવેલ છે। મુદ્દામાલના જે ટોટલ 1429 બોટલો છે, એ સિવાય કોર્ટના કામે અમુક મુદ્દામાલ જે સેમ્પલ તરીકે રાખવાનો હોય છે તે પણ રાખવામાં આવેલ છે।